બધા ભાઈબંધ કે નાસ્તો કરો એટલે ધાબે આવતા રહ્યા ને બધા ભાઈબંધ નાસ્તો કરવામાં ફૂલ બાકાજી કી બોલાય નાખી. અચાનક વાતાવરણ બદલાઈ ગયું, ફૂલ પવન આવ્યો ને નાસ્તો લઈને નીચે જવું પડ્યું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બહાર જોતા આપણે શેરીમાં હવા નતો, આપણે અહીંયા જમવા જવાનું છે. ભાઈબંધનો ફોન આવ્યો કે બધા જમવા બેસી ગયા એટલે હું આપણા કાકા જમવા આવતા રહ્યા ને ફૂલ બાકાજી કી બોલાય ને જમીન ઘર પાસે આવ્યા હતા, હવન તો ચાલુ જ હતો. આપણે નાની દુકાને ધ્યાન રાખવાનું હતું એટલે નાની દુકાને ધ્યાન રાખવા બેસી ગયા. બહાર જોયું તો અચાનક વાતાવરણ બદલાઈ ગયું, બોટાદમાં વરસાદ આવવો જ પડે. બધું કામ પતાવી નાખ્યું, ખંભે ઠાલો નાખો ને નીકળી ગયા ભાઈબંધના ઘરે લેસન કરવા. આવતા રહ્યા ભાઈબંધના ઘરે લેસન કરવા, એકાઉન્ટની પાકી બુક લખવા બેસી ગયા. બધા ભાઈબંધ કે નાસ્તો કરો એટલે દુકાને નાસ્તો લેવા આવતા રહ્યા. પછી તો બધો નાસ્તો લઈને ધાબે આવતા રહ્યા ને બધા ભાઈબંધ નાસ્તો કરવા બેસી ગયા ને ફૂલ મોજ આવી ગઈ. બધા ભાઈબંધ નાસ્તો કરતા હતા, અચાનક વાતાવરણ બદલાઈ ગયું, એટલો પવન આવ્યો એની વાત જ આવતો. ઘડી તો નાસ્તો જ ન કરવો પડ્યો, પકડી રાખવું પડ્યું, નકર ઉડી જાત. હળવે હળવે વરસાદ ચાલુ થઈ ગયો, નાસ્તો લઈને નીચે જવું પડ્યું. દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં નાસ્તો કરવા આવતા. નાસ્તો કરી લીધો, ઘરે આવ્યા, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા ત્રણે ભાઈ ટ્યુશન. હમણાં કા બધા ભાઈબંધ ભેગા જ નથી થતા, ડાયરેક્ટ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા ત્રણે ભાઈઓ પાછા ઘર બાજુ. ઘરે આવવાને મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.